વલસાડના કૈલાસ રોડ સેઠિયાનગરના 3 બંધ ફ્લેટોના તાળા તૂટ્યા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડના પારડી સાંતપોર ગામના સેઠિયાનગરમાં ગુરુકૃપા 1માં એક બંધ ફ્લેટ તેમજ ગુરુકૃપા 2માં 2 બંધ ફ્લેટ મળી કુલ 3 બંધ ફ્લેટોમાં ચોટાઓએ તાળું તોડી અંદર પ્રવેશી આશરે 10,000 રૂપિયા સુધીની ચોરી કરવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ શહેર નજીકના પારડી સાંતપોર ગામના સેઠિયાનગરમાં આવેલી ગુરુકૃપા એપાર્ટમેન્ટ 1માં એક બંધ ફ્લેટ તેમજ ગુરુકૃપા એપાર્ટમેન્ટ 2માં 2 બંધ ફ્લેટમાં ચોરી થવાની ઘટના બની હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરે આવેલ એક બંધ ફ્લેટમાંથી ચોટાઓએ કોઈ સાધન વડે તાળું તોડી ફ્લેટમાં પ્રવેશી કબાટ ખોલી તેમાંથી આશરે રૂપિયા 10,000 મતાની ચોરી થવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ચોરી કરવા આવેલા ઈસમોએ બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા ધ્યાને આવતા તમામ કેમેરા ફેરવી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં ઘર માલિકો ઘટના સ્થળે દોડી આવી પોતાના ઘરના સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવા અંગેની જાણ વલસાડ સિટી પોલીસ મથકે કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી આજુબાજુમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.